મહાદેવ મહાદેવ, કેમ છો મારો ગુજરાત? ગુજરાતના ગુજરાતી મિત્રો, ફરી આપણો મીઠા મીઠા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના બ્લોગની શરૂઆત થાય છે આપણા ઘરેથી. એટલે ચાલો, મમ્મીએ જમવાનું બનાવી નાખ્યું છે. મમ્મીએ જો કઢી, ખીચડી, બીજું શાક, ભાખરી બધું બનાવ્યું છે. જો કે આપણે તમારા ભાખરી ખાતા નથી, એટલે ચાલો આપણે કઢી અને ખીચડી ખાઈ લઈએ. અને પછી મિત્રો આજે મારું આધાર કાર્ડ છે ને, એનું લિંક કરાવવા જવું છે. જો કે ઝોન ઓફિસ તો આઈ થિંક જો કે નંબર ચેન્જ કરવાનો છે અને થોડુંક અપડેટ પણ કરાવવાનું છે. આધાર કાર્ડ પાકીટમાં જ છે. ઓકે, તો ચાલો મિત્રો, તમે વ્લોગને જોતા રહેજો. અંત સુધી સારો લાગે ને તો 5 જણને મોકલી દેજો, એ પણ જોશે, એ પણ મોજ કરશે. ઓકે, તો ચાલો ખીચડી એન્ડ કઢી, ચાલો જમી લઈએ અને જઈએ કોકને પકડી એકાદાને ફ્રી હોય એવો. હો મિત્રો, આપણે મિતભાઈ ને લઈને નીકળી ગયા છીએ. એન્ડ મેં કીધું હતું ને કે જમી કાઢીને જવું છે, આધાર કાર્ડ અપડેટ કરાવીને ઝોન ઓફિસ છે. તો મિતભાઈ જોઈએ એટલે મિતભાઈ ને ઉચકી લીધા ઘરેથી. તો ચાલો જઈએ. અને મિત્રો હજાર તો હશે ને ખુલ્લી હોય તો સારું, કેમ કે કાલ રાતે મિતભાઈ ના ભાઈ થઈ હિતભાઈ કહેતા હતા કે 3 વાગે બંધ થઈ જાય એમ. હવે જોઈએ છે, ચાલો જઈએ. આ કાંઈક છે ને 1:30 વાગે. હા, ચાલો જઈએ. મિતભાઈ કીધું આજ છે તો ચાલો જઈએ. શું પૂછશું ને ક્યાં પૂછશું ને તો અમને નથી ખબર, પણ જાય પછી ખબર પડશે. જોઈ શકો છો નો બતાડાય. અને એમ કીધું કે સવારે આવજો વાગે પેલા ટોકન લેવું પડશે. એમ કીધું કે પેલા ટોકન લેવું પડશે પછી તે થશે. ઓકે, તો ચાલો હવે જઈ પાછા ઘરે. કાલે સવારે 9 વાગે. ચાલો, સવારે 9 વાગે તો કોલેજ હોય. અહીંયા આવવાનું નહીં કરા ઓચકાઈ છે એમ બગાઈ નહીં ભોગે. ફોન જોતા જોતા સુવાઈ ગયો હતો. જો કે 6:30 વાગી ગયા. ચાલો કે ભૂખ લાગી છે કે નાસ્તો કરીએ. મિત્રો, વડાપાવ તો જો અહીંયા જો પાર્સલ લઈ આવ્યો છું. તો ચાલો હવે ખાઈ લઈએ. બે જ છે વડાપાવ તો ખાઈ લીધું. એન્ડ એટલું તીખું લાગ્યું ને કે થોડી ખાંડ ખાવી પડશે, કેમ કે એક છેલ્લું મરચું હતું ને એ બહુ તીખું લાગ્યું. અમે ખાઈ લીધું થોડીક ખાંડ. જયેશભાઈ માં અને યોગિતામાં થોડી ઘણી મગજમારી ચાલુ છે. હા, જયેશભાઈ છે રક્ષાબંધન માં આપેલા પૈસા 1002 રૂપિયા પાછા માંગે છે. તો શું કેવું તમારો મિત્ર? બોલો. તો તમે બોલો માંગ્યા, બોલો. હાલો. ના ના, એક હતા. હું કે આપી દઉં એમ? હાલ્યો લઈ લો. અરે એમ દાલ્યો મોજ કરો. બપોરનું કઢી ખીચડી અત્યારે પાછું રાતે ખાઈ લીધું હતું. કઢી ખીચડી એન્ડ હવે વિશાલભાઈ ને લઈને નીકળી જતી બહાર આંટો મારવા. જો કે જેનો વરસાદ આવે છે એટલે જો અમે છત્રી આજે સુવિધા લઈને નીકળ્યા છીએ. બધું કે વખતે પાસ આવ્યો હોય ને તો કોનું ભીનું ન થવું એટલે ધીમે ઉડે છે. તો ચાલો જઈએ. ઓકે મિત્રો, તમને આપણો નાનકડો વ્લોગ સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો જલ્દી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા આવજો. હર હર મહાદેવ.